તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થયા છે। આ અંગે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। મનીષ દોશીએ કહ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે। નાની પરીક્ષાનું યોગ્ય આયોજન ન થતું હોય તો 1 કરોડની વસ્તી ધરાવતા શહેરનું સંચાલન કોણ કરતું હશે તે સૌથી મોટો સવાલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આસિસ્ટન્ટ જુનિયર ક્લાર્કની 712 જગ્યા માટે 1,11,000 અરજીઓ કરાઈ હતી, પરંતુ પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવ્યાના આક્ષેપો થયા છે, જેથી આ ગેરરીતિનું જવાબદાર કોણ? મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને કોર્પોરેશને તપાસ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર આસિસ્ટન્ટની 718 જગ્યા માટે 1,11,000 જેટલા અરજી કરતા પણ ગોટાળા અને ગોલમાલમાં ગળાડૂબ ભાજપાના શાસકોએ સરકારી વિવિધ વિભાગોની ભરતીમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો અને આજે પણ 718 જગ્યા માટેમાં પણ જ્યારે પરીક્ષાર્થીઓ પહોંચે છે ત્યારે એમની OMR સીટ બદલાઈ જાય છે, અફરાતફરી મચી જાય છે અને અનેક લોકોને પરીક્ષાથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિનો